નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરીશું હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ જે બીકોમ સેમેસ્ટર 6 ના વિદ્યાર્થી મિત્રો છે તેના માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ આવનારી એક્ઝામમાં ખૂબ જ ઇમ્પોર્ટન્ટ બને તેવા ક્વેશ્ચન લઈને આવ્યા છે। માર્ચ અને એપ્રિલમાં જે એક્ઝામ હમણાં આવવાની છે તે માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો રહેશે। ટોટલ 70 માર્કના પેપર હોય છે, તે પેપર તમારી સમક્ષ રજૂ કરું છું। આ પેપર છે ને વર્ષ 2024ની અંદર પૂછાયેલું છે। ઓકે, આપણે જોઈએ તો પ્રશ્ન નંબર 1 છે જે છે તાલીમનું મહત્વ દર્શાવી તાલીમની જુદી જુદી પદ્ધતિઓ સમજાવો। એટલે જે તાલીમનું ચેપ્ટર છે તે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ બને છે। ક્વેશ્ચન નંબર 1 ની અંદર તાલીમનું પૂછેલું છે, તેમાં જોઈએ તો તાલીમનું મહત્વ, પહેલી વાત થઈ મહત્વ, બીજી વાત શું થઈ કે તાલીમની જુદી જુદી જે પદ્ધતિઓ છે, ઓકે, જુદી જુદી જે પદ્ધતિઓ છે ને તે સમજાવો। એટલે તાલીમનું મહત્વ અને જુદી જુદી પદ્ધતિઓ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ બને છે। ત્યાર પછી પ્રશ્ન નંબર 1 અથવાની અંદર આવશે, તે આવશે તાલીમના હેતુઓ જણાવો તથા તાલીમને અસરકારક બનાવવાના સૂચનો આપો। ઓકે, અથવા સૂચનો સમજાવો। અસરકારક કેવી રીતે બનાવી શકાય તાલીમને તે વિશે તમારે સમજાવવાનું છે, મુખ્ય હેતુ એ છે। ઠીક છે, આ જે છે ને બંને પ્રશ્નો કેટલા માર્કના છે? 20 માર્કના છે। ઓકે, એટલે કે તમે જો આ લખો તો 20 માર્ક મળશે, તમે આ લખો તો 20 માર્ક મળશે। એટલે અથવાનું છે કે આ લખી શકાય કે આ લખી શકાય, બેમાંથી એક લખી શકાય છે। આગળ વાત કરીએ આપણે તો ક્વેશ્ચન નંબર 2 જે છે મજૂર કલ્યાણ પ્રવૃત્તિ એટલે શું? ઓકે, મજૂર કલ્યાણ પ્રવૃત્તિ એટલે શું? મજૂર કલ્યાણ પ્રવૃત્તિને અસર કરતા પરિબળોની ચર્ચા કરો તેવો પ્રશ્ન પૂછ્યો છે। એટલે ક્વેશ્ચન નંબર 2 છે ને તે પણ 20 માર્કનો પૂછાવાનો છે। તેની અંદર તમને વાત કરું તો મજૂર કલ્યાણનું જે ચેપ્ટર છે તે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ બને છે, એટલે ખાસ કરીને તે જોઈ લેજો। ત્યાર પછી ક્વેશ્ચન નંબર 2 છે તેમાં પણ અથવાની અંદર પ્રશ્ન એક આવશે, તે આવશે આવી રીતે આવશે, એ અને બી કરીને પણ આવી શકે અને એક પ્રશ્ન પણ પૂછાઈ શકે। આપણે આની અંદર 2024ની અંદર જે ક્વેશ્ચન પેપર લેવાનું તો તેની અંદર 2 પ્રશ્ન પૂછાણા હતા, તો આપણે બંને પ્રશ્ન જોઈએ તો પ્રશ્ન નંબર 2 ની અંદર એ કરીને આપેલું છે કર્મચારી આરોગ્ય અને સલામતી પર વિસ્તૃત નોંધ લખો। જો આમાં કઈ રીતે હોય છે ખબર? તો આમાં બીજો પ્રશ્ન છે ને એટલે કા 10-10 માર્કના 2 હોઈ શકે, બંને કેવા હોય 10-10 માર્કના હશે। ઓકે, બંને કેવા 10-10 માર્કના હશે, એટલે ટોટલ કેટલા માર્કનું થશે? 20 માર્કનું પેપર થઈ જશે। ઠીક છે, બી શું છે તો મજૂર કલ્યાણ પ્રવૃત્તિ અને સામાજિક સલામતીનું મહત્વ સમજાવો। ઓવરઓલ આમાં પૂછ્યું છે શું છે તો પેલું કર્મચારીનું આરોગ્ય અને સલામતી ઉપર વિસ્તૃત નોટ લખવાની કીધી છે, બીજું મજૂર કલ્યાણ પ્રવૃત્તિ અને સામાજિક સલામતીનું મહત્વની ચર્ચા કરવાની કીધી છે। આ બંને પ્રશ્નો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ બને છે। આગળ આપણે વાત કરીએ ક્વેશ્ચન નંબર 3 જેનો માર્ક હશે કેટલા? 15 માર્ક હશે। ઓકે, 15 માર્કનું આ ક્વેશ્ચન નંબર 3 પૂછાશે। ઓકે, 15 માર્કનું આધુનિક સંચાલનમાં ઔદ્યોગિક માનવશાસ્ત્ર જે મહત્વનું સ્થાન ભોગવે છે તે વર્ણવો। એટલે આધુનિક જે સંચાલન અત્યારે હાલના સમયમાં આધુનિક સંચાલન થાય છે તેમાં ઔદ્યોગિક માનસશાસ્ત્ર કયું મહત્વનો ભાગ ભજવે છે તે તમારે વર્ણવાનું છે તેવો પ્રશ્ન પૂછેલો છે। એટલે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ બને છે કે આધુનિક સંચાલન અને ઔદ્યોગિક માનસશાસ્ત્ર તે બંને ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન બને છે, તેને રિલેટેડ કોઈ પણ પ્રશ્ન હોય તો તે તમારે તમામ કરવાના રહેશે। ત્યાર પછી ક્વેશ્ચન નંબર 3 છે તેનો પણ અથવાની અંદર એક પ્રશ્ન આવશે, પ્રશ્ન નંબર 3 જેમાં પૂછ્યું છે ઔદ્યોગિક સંબંધોનું કાર્યક્ષેત્ર સમજાવો। એટલે ઔદ્યોગિક જે સંબંધો છે તેનું કાર્યક્ષેત્ર શું છે તે સમજાવવાનું છે। એટલે ઓવરઓલ વિદ્યાર્થી મિત્રો એવી રીતે છે કે જે ઔદ્યોગિક ક્ષેત્ર છે આમાં પણ ઔદ્યોગિકનું પૂછ્યું અને આમાં પણ શું પૂછ્યું? ઔદ્યોગિકનું પૂછ્યું। એટલે ક્વેશ્ચન નંબર 3 છે તે ઔદ્યોગિકનો પૂછાવાની પૂરી સંભાવના છે, અથવા તે ત્રીજા નંબરનો પ્રશ્ન છે તે ઔદ્યોગિક સેક્ટરમાંથી આવશે। આગળ વધીએ આપણે પ્રશ્ન નંબર 4 આપણે જોઈએ તો ઔદ્યોગિક ઝઘડા એટલે શું? ઔદ્યોગિક રીતે ઝઘડા જે થાય છે એટલે શું? ઔદ્યોગિક ઝઘડા કેવી રીતે થાય છે, પછી તેના કારણો શું છે, શા માટે ઔદ્યોગિક ઝઘડા થાય છે ભાઈ, ત્યાર પછી અસરો અને તેના ઉપાયો શું છે। ઓકે, એટલે ઓવરઓલ એવું છે કે ઔદ્યોગિક ઝઘડા એટલે શું, તે શા કારણે થાય છે,
તેને ઔદ્યોગિક ઝઘડા થવાથી તેની અસરો કયા કયા ક્ષેત્રમાં પડે છે, ત્યાર પછી જો એવા કારણો છે જેનાથી ઝઘડાઓ થાય છે તો તેના ઉપાયો શું છે કે તે કારણોને આપણે રદ કરી શકાય અથવા તેવા કારણો ઉદ્ભવી ન શકે તેવું કરી શકાય, તે તમારે પ્રશ્ન નંબર 4માં જણાવવાનું છે। ત્યાર પછી આમાં પણ અથવાની અંદર પ્રશ્ન આવશે અને આ પણ 15 માર્કના બંને પ્રશ્ન રહેશે, ઠીક છે। અથવાની અંદર પ્રશ્ન એવો છે કે પ્રશ્ન નંબર 4, ભારતમાં મજૂર સંઘના કાર્યોની સમજૂતી આપો। એટલે સમજૂતી આપવાની છે કે ભારતની અંદર જે મજૂર સંઘના કાર્યો છે તેની સમજૂતી આપવાની છે। ઓકે, આ રીતે પ્રશ્ન પૂછાઈ શકે છે। વિદ્યાર્થી મિત્રો, આ વર્ષ 2024 માર્ચ અને એપ્રિલની અંદર હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ જે વિષય છે તેમાં પૂછાયેલા પ્રશ્નો છે, એટલે આવનારી વર્ષ 2025ની એક્ઝામ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન રહી છે। આના ઉપરથી તમે જોઈ શકશો કે કયા ચેપ્ટર પણ ઇમ્પોર્ટન્ટ છે, પ્રશ્ન ક્યાં પૂછાઈ શકે છે, કાર્યો પૂછાઈ શકે છે, કારણો પૂછાઈ શકે છે, અસરો, ઉપાયો, લાભ, ફાયદા, એ બધું તમે વિસ્તૃત એનાલિસિસ કરી અને તમે ક્વેશ્ચન છે ને તે પાકા કરી શકો છો। હાલ મિત્રો, આજના વિડીયોમાં બસ આટલું જ। આ વિડીયો જો તમને પસંદ આવે ને તો જરૂરથી આ વિડીયોને લાઇક કરજો અને અન્ય જે વિદ્યાર્થી મિત્રો છે જેને આવનારી પરીક્ષા છે તેની પણ શેર કરજો અને આ ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો, કેમ કે આવનારા સમયમાં પણ તમને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ જે ક્વેશ્ચન હોય તે મળી રહેશે અને તમારા કોઈ પણ પ્રશ્ન હોય ઇમ્પોર્ટન્ટ તો તે પણ કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો। હાલ મિત્રો, આજના વિડીયોમાં બસ આટલું જ, ફરી મળીશું।